કોઈ પણ સંજોગોમાં ચલાવી નહીં લેવાય, કારણ કે ભારત રાષ્ટ્રનો આદરણીય હોનહાર તબીબ જ્યારે ગુમાવ્યો છે ત્યારે યુનિવર્સિટી પરિવારને એનું ચોક્કસ દુઃખ છે. આપણને એ જ ની નોટિસ આપવામાં આવી છે રાજ્ય સરકાર સરકારી મેડિકલ કોલેજને કે અમને 48 કલાક થવા છતાં એનો વિગતવાર અહેવાલ મળ્યો નથી અને દરરોજ અમે એની માહિતી મળે એની માટેની સૂચના આપવામાં આવી છે. વધુમાં આ જે અહેવાલ આવ્યા પછી એની અંદર સંકળાયેલો ભલે જો તો રેસિડન્ટ ડૉક્ટર હોય કે પછી એનો શિક્ષક હોય કે વહીવટી તંત્રનો વ્યક્તિ હોય કે પૃથ્વીનો કોઈ પણ વ્યક્તિ હોય, પણ આવી ભવિષ્યમાં આવા પ્રકારની ઘટના ન બને એને માટે ઉદાહરણરૂપ શિક્ષા કરવામાં આવશે તેની અમે તમને અધિકાર મંડળ દ્વારા તમને ખાતરી આપીએ છીએ. આ ઉપરાંત ભવિષ્યમાં આવા પ્રકારની ઘટના અપ્રિય ઘટનાઓ જે છે કોલેજોમાં અને ડિપાર્ટમેન્ટોમાં ન બને એને માટે મેન્ટર મેન્ટીની સ્કીમ, એટલે કે પ્રત્યેક વિદ્યાર્થી કોઈ પણ વિના સંકોચે પોતાના મનની અંદર થતી સમસ્યાનો તરત એ પોતાની મનથી વાત કરી શકે એટલે શિક્ષક જોડે, એને કહેવાય છે મેન્ટર મેન્ટી. આ અમલ કરવા માટે ફરજિયાત આદેશ આપી દેવામાં આવે છે. આ ઉપરાંત આના સંદર્ભની અંદર અવેરનેસ કાર્યક્રમ માટે પણ ફરજિયાત આદેશ કરવામાં આવ્યા છે. અને આ તમામ વતી અમે અધિકાર મંડળ ખાતરી આપીએ છીએ કે જે કંઈ હાલની એ લોકોની સમિતિએ જે કંઈ શિક્ષા કરી છે તેને વધારો થશે અને સંકળાયેલો કોઈ પણ વ્યક્તિને છોડવામાં આવશે નહીં, એની તમામ વતી હું તમને ખાતરી આપું.